તમે જોઈ રહ્યા છો ફટાફટ ગુજરાતી સમાચાર તાજા ત્વરિત અને સચોટ સમાચારો માટે અત્યારથી જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી કોઈપણ મહત્વના સમાચાર તમારાથી છૂટી ન જાય। તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને રાજ્યના વર્ગ 4ના કર્મચારીઓ માટે મોટો નિર્ણય કર્યો છે। મુખ્યમંત્રીએ ₹7,000ની મહત્તમ મર્યાદામાં એડહોક બોનસ આપવાનો નિર્ણય કર્યો છે। આ નિર્ણયથી રાજ્ય સરકાર અને બોર્ડ કોર્પોરેશન સહિતના અંદાજે 16,921 કર્મચારીઓને લાભ મળશે। ઉલ્લેખનીય છે કે આ પહેલા 26 ઓગસ્ટના રોજ રાજ્ય સરકારે એસટી નિગમના 40,000થી વધુ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2% વધારો કરીને 55% મુજબ ભથ્થું ચૂકવવાનો નિર્ણય કર્યો હતો। સાઉથના સુપરસ્ટાર વિજય દેવરકોંડાની કારનો અકસ્માત થયો છે। આ ઘટના હૈદરાબાદ બેંગલુરુ હાઈવે નેશનલ હાઈવે નંબર 44 પર બની હતી, જ્યાં એક બોલેરો કારે એક્ટરની કારને પાછળથી ટક્કર મારી હતી। સદનસીબે વિજય દેવરકોંડાને આ અકસ્માતમાં કોઈ ઈજા થઈ નથી। વિજય દેવરકોંડા 5 ઓક્ટોબર રવિવારના રોજ તેમના પરિવાર સાથે શ્રી સત્ય સાંઈબાબાની મહાસમાધિના દર્શન કરવા પુટ્ટપરથી ગયો હતો। હૈદરાબાદ પરત ફરતી વખતે જોગુલાંબા ગઢવાલ જિલ્લાના ઉંડાવલ્લી પાસે આ અકસ્માત થયો હતો। ગુજરાત પરથી શક્તિ વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે। વાવાઝોડું નબળું પડીને આવતીકાલથી ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે, જેના કારણે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ 7થી 12 ઓક્ટોબર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે અમદાવાદમાં પણ વાદળછાયા વાતાવરણ સાથે હળવા વરસાદની સંભાવના છે। વાવાઝોડાની સંભવિત અસરને કારણે દરિયાકાંઠે DW2 સિગ્નલ લગાવાયું છે। માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે અને વહીવટીતંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર છે। દિલ્હીમાં MBBSનો અભ્યાસ કરતી 18 વર્ષીય વિદ્યાર્થીની પર 1 મહિના સુધી વારંવાર બળાત્કાર ગુજાર્યાની ઘટના સામે આવી છે। પીડિતાને પાર્ટીના બહાને બોલાવી નશીલું ડ્રિંક પીવડાવી બેભાન કરાઈ હતી અને ત્યારબાદ તેનો અશ્લીલ વિડીયો બનાવીને બ્લેકમેલ કરવામાં આવી હતી। મુખ્ય આરોપી અમનપ્રીત અને તેના 2 મિત્રોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હોવાનો આક્ષેપ છે। વિદ્યાર્થીનીએ વિડીયો વાયરલ કરવાની ધમકીથી કંટાળીને શુક્રવારે FIR નોંધાવી છે। પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે। દેશની સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા BR ગવઈ પર એક વકીલ દ્વારા જૂતું ફેંકવાનો શરમજનક પ્રયાસ કરવામાં આવ્યો છે। જો કે જૂતું બેન્ચની આગળ જ પડતા CJI ગવઈને કોઈ નુકસાન થયું નથી। આ ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ CJI ગવઈ સાથે વાતચીત કરીને પ્રતિક્રિયા આપી હતી। PM મોદીએ કહ્યું કે આજે સુપ્રીમ કોર્ટમાં થયેલા હુમલાથી દરેક ભારતીય ક્રોધિત છે। આપણા સમાજમાં આવા કૃત્યની કોઈ જગ્યા નથી। હુમલાના પ્રયાસ બાદ પણ ચીફ જસ્ટિસ ગવઈ શાંત રહ્યા અને કેસની સુનવાઈ ચાલુ રાખી। વડાપ્રધાને તેમની શાંતિ અને સંયમ જાળવવાની પ્રશંસા પણ કરી હતી। હુમલો કરનાર વકીલનું નામ રાકેશ કિશોર હોવાનું જાણવા મળ્યું છે। તેની ધરપકડ કરવામાં આવી છે। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત અન્ય રાજકીય નેતાઓએ પણ આ ઘટનાની આકરા શબ્દોમાં નિંદા કરી છે। બિહાર વિધાનસભાની કુલ 243 બેઠકો માટેની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે। ચીફ ઇલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું કે આ વખતે ચૂંટણી 2 તબક્કામાં યોજાશે। 6 નવેમ્બરે પ્રથમ તબક્કો અને 11 નવેમ્બરે બીજો તબક્કો। બંને તબક્કા પૂર્ણ થયા બાદ 14 નવેમ્બરના રોજ મતગણતરી હાથ ધરાશે। બિહારમાં કુલ 7.43 કરોડ મતદારો છે, જેમાં 14 લાખથી વધુ યુવાનો પ્રથમ વખત મતદાન કરશે। ચૂંટણીને શાંતિપૂર્ણ બનાવવા માટે 500થી વધુ અર્ધલશ્કરી દળો તૈનાત કરાશે। બીજી તરફ વિપક્ષના મહાગઠબંધનમાં બેઠકની ફાળવણી મુદ્દે અંતિમ નિર્ણય આવતીકાલે જાહેર થવાની શક્યતા છે। અમેરિકા દ્વારા 50% ટેરિફ ઝીંકાયા બાદ ભારત સરકાર આર્થિક પ્રગતિ જાળવી રાખવા માટે તૈયાર છે। નીતિ આયોગના CEO BVR સુબ્રમણ્યમે સંકેત આપે છે કે સરકાર દિવાળી પહેલાં આર્થિક સુધારાની વધુ એક મોટી જાહેરાત કરી શકે છે। હાલમાં કેન્દ્ર સરકાર 13થી 14 મુખ્ય સેક્ટરોમાં સુધારાની તૈયારી કરી રહી છે, જેમાં ખાસ કરીને વેપાર અને MSME સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગો સેક્ટર પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાયું છે। આ સાથે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં નેશનલ મેન્યુફેક્ચરિંગ મિશન નામની એક નવી પહેલ શરૂ કરશે, જેનો મુખ્ય હેતુ ભારતની મેન્યુફેક્ચરિંગ સ્પર્ધાત્મકતા અને વૈશ્વિક મૂલ્ય શૃંખલાઓ સાથેના જોડાણને મજબૂત બનાવવાનો છે। નર્મદા જિલ્લામાં AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ જૂના રાજના 14 કિલોમીટરના અટકેલા રસ્તાના કામ મુદ્દે પદયાત્રા યોજી રાજકીય માહોલ ગરમાવ્યો છે। તેમણે સરકારને કામ શરૂ કરવા માટે 15 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે।
આ સામે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને કહ્યું કે આ રોડનું કામ આદિવાસી એક્ટિવિસ્ટની આરટીઆઈને કારણે અટક્યું હતું. તેમણે ખાતરી આપી કે હવે મંજૂરી મળી ગઈ છે અને દિવાળી પછી કામ શરૂ થઈ જશે. સુરતના ઉધના વિસ્તારમાં એક કરુણ ઘટના સામે આવી છે. ધોરણ 9માં અભ્યાસ કરતા 13 વર્ષીય વિદ્યાર્થી અવનીશ તિવારીએ શુભ રેસિડેન્સના 9મા માળેથી કૂદીને આપઘાત કરી લીધો. પ્રાથમિક તારણ મુજબ અવનીશની પરીક્ષા ચાલતી હોવાથી માતા પિતાએ તેને વાંચવા બાબતે ઠપકો આપ્યો હતો. આ વાતનું માઠું લાગી આવતા તેને આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. પરિવારમાં એકના એક દીકરાના મોતથી શોકનો માહોલ છે. તો આ હતા આજના ફટાફટ ગુજરાતી સમાચાર. વધુ સમાચારો અને અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. ફરી મળીશું આવતીકાલે નવા સમાચારો સાથે. જય હિન્દ.